જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં જ હોય, કેમ કે આ આપણો બ્લોગ જોતા એટલે મજામાં જ હોય, તો મોજમાં જ રહેવાનું. નીતાનભાઈ પૂરી બનાવવામાં મદદ કરે છે. 11ની પૂરી અમારા ઘરમાં 11 છે. 11ની પૂરી જ બનાવે છે અત્યારે. રસપુરી. તો હાલો મિત્રો બધાય રસપુરી ખાવા 11ની. ચાલો જલ્દી ચાલો, એક આપતો જા મમ્માને. વાહ, મમ્માને મદદ કરે છે ભાઈ, એ વાત સાચી છે. હા હો, જો મમ્માને કેવી મદદ કરે. વાહ, મિતાંશ તો મારો ડાયો છે, પૂરી બનાવવામાં મદદ તો કરે છે બધી. મિતાંશ પૂરી બનાવી નાખજો તું. સરસ, તો મશીનથી પૂરી બનાવે છે અમારે મિતાંશભાઈ. મિતાંશભાઈના મમ્મી સારી રીતે. થેન્ક યુ. પૂરી બની ગઈ છે આપણે ત્યાં 11ની બધી. તીખી પણ પૂરી બનાવી છે, મીઠી પણ બનાવી છે, ગળી પણ બનાવી છે, સાદી પણ બનાવી છે, મોળી બનાવી છે અને આ તીખી બનાવી છે અહીંયા. અને આ મોળી બનાવી છે આપણે. 2 પ્રકારની પૂરી છે. આ તળે છે અહીંયા આપણે 11 છે, ધબધબાટી બહાટી. આપણે આરતી બનાવે છે પૂરીઓ મશીનથી ને બની ગઈ છે. બસ બધું રેડી થઈ ગયું છે. બસ હવે જમવા બેસવાનું છે ત્યારે તમને બધું બતાવું. તો આ કેરીનો રસ છે આપણે રેડીમેડ. કેરીનો રસ રેડીમેડ જ હોય અહીંયા તો, કેમ કે ઓલી કેરી નથી બરોબર છે, બરોબર, પણ એ આપણે રસ કાઢતા નથી ફાવતું ને. એટલે ચીરું કરીને ખાવાની છે, ચીર કરવા, ચીર અને ઈ ઓલી પૂરી છે ને મોડી નથી ખાતો. ઓકે,
અને આ આપણો ઓરિજિનલ રસ છે. હમણાં જ આંબેથી આ થેલીઓ તોડીને લાવ્યા. આંબાની ઉપર થેલીઓ હોય, કેરીઓ હોય ને જ્યાં તમારે બધાને આંબા ઉપર કેરીઓ હોય ને અમારે અહીં થેલીઓ હોય આંબા ઉપર. તો આ થેલી છે અને એક બીજી થેલી પણ છે, અત્યારે અહીંયા આરામ કરી રહી છે. તો એને પણ આગળ તોડવામાં આવશે. પહેલાં આને તોડી હા હાલો હવે આપણે જમવા બેસીએ ને ત્યારે બતાવો. ટીવીમાં કઈ લગાડતો તને ટીવીમાં જોઈશ બેડરૂમમાં વાવ ત્યાંથી બારીમાંથી આવ્યો હતો પેન કરી લે પછી કાટી જાય કીડા ખવા છે ને કીડા પણ છે ને કાટી જાય ને